बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय, माँ भवानी भगीरथी गंगा मैया की जय, माँ कुलदेव चोटीलाल चामुंडा मात की जय, विष्णु भगवान की जय, लक्ष्मी माता की जय, शिव शिवानी जय, सरस्वती माता की जय, पद्मा महारानी की जय, अम्बे मात की जय, बुढ़वानी मात की जय, संतोषी मात की जय, खोड़ियार मात की जय, मात की जय, सर्व देवियों ने जय, लक्ष्मी माता ने जय, 33 करोड़ देवता ने जय, सर्व मंगल मंगल्ये शिवे सर्वाय साधिके, माँ चरणी तंपे गौरी नारायणी नमस्तुते, माँ नारायणी नमस्तुते, माँ नारायणी नमस्तुते। आओ हनुमंत बिराजो गुण लागू तमने पाय, आसन आपो प्रेम थी बेसो ने हनुमतराय, रामायण वाचु राम ने तमे सांभळजो ने हनुमतराय, बोलो हनुमान जी महाराज की जय। जय सिया राम, राम लक्ष्मण जानकी सदा करो कल्याण, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, रमापति रामचंद्र की जय, रावण कृष्ण चंद्र की जय। जय जय सिया राम। जय भगवान जय श्री राम, मार तिलक स्वीकार करजो राम, हे प्रभु हे प्रभु। जय भगवान जय प्रभु, जय माँ भवानी भगीरथी गंगा मैया, जय विष्णु, जय माँ सरस्वती माता, जय देवी मेरो मदन गोपाल। माखन खाए मेरो मदन गोपाल, जय सिया राम। जय सिया राम, लक्ष्मण जानकी सदा करो कल्याण, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। जय सिया राम जय सिया राम जय सिया राम। मंगल बनय मंगल हारी, दौ सुदशरथ अजर बिहारी, जगत सुता जग जननी जानकी, करु प्रणाम जोड़ी जुग पामी। रामचंद्रजी हूँ पण तमने प्रणाम करूँ छूँ। श्री गुरुजीना पण चरण कमळनी पण रजती, मारा मनरूपी पण दर्पणने पण सरस्त करीने रामचंद्रजीना उज्जवल पण यशનું વર્ણન પણ કરે છે।
જે પણ ચારે ફળ ધર્મ અર્થ કામ અને મોક્ષ તે પણ ચારે પણ અહીં દશરથ રાજાને આંગણે આવી ગયા હોય. રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિ સોહામણી પણ નદીઓ પણ છે અને ઉજ્જવળ પણ છે. કુદરતી પણ અયોધ્યા રૂપી સરયુ પણ બહુ જ પવિત્ર છે. આ સરયુ પવિત્ર છે. સરયુ પવિત્ર છે એનું કારણ હું એક સરયુ ઠેઠ કૈલાસથી આવે છે. એટલે કોણ ઠેઠ કૈલાસથી આવે છે એટલે શરીરમાં જે કોઈ નાય કારવે ને એનું ખરેખર જ પવિત્ર થઈ જાય. અને સ્ત્રી પુરુષ પણ મણીઓના પણ સમૂહ છે. જે સર્વ પ્રકાર પણ બહુ અમૂલ્ય છે તેવા પણ સુંદર પણ છે. અયોધ્યાપુરીનું આ આશ્રય એટલું બધું પણ છે કે કહી શકાય તેમ પણ નથી. સરસ્વતી કે શેષના કોઈ પણ એનું વખાણ કરી શકે નથી એટલી જ પણ છે. એટલું જ લાગે છે કે નગરની પણ સ્ત્રી પુરુષ રામચંદ્રજીના પણ દર્શન કર્યા વિના એને પણ ગમતું નથી. દીવ ઉગે તો એને બધાય ને એમ થાય કે રામચંદ્રજી નીકળે અને દર્શન દે. સર્વ માતાઓ પણ સખ્યો સહેલાય પણ પોતે પોતાના પણ મનોરથને પણ પૂર્ણ પણ સમજીને વળી પણ રાજી થઈ જાય છે. રામચંદ્રજીને પણ જોઈને દશરથ રાજા ઘણા જ પણ પ્રસન્ન થઈ ગયા. એક દિવસ પણ વિશ્વાસુ ગાંધવ પણ અયોધ્યાપુરીમાં પણ દશરથ રાજાની જ શોભાનું પણ મધુરતાથી પણ વર્ણન સંભળાવે છે. રાજ સહિત સર્વ તેના ઉપર પણ પ્રસન્ન થયા છે. અયોધ્યામાં પણ રહેવા ને ભલા કોણ નથી ચાહતું. તેણે પણ કહ્યું કે હે દેવરાજ, ઇન્દ્રની પણ યાજ્ઞા પણ વિના હું કહી નહીં શકું. આ સ્થળ રહી નહીં શકું. દેવરાજની આજ્ઞા હોય એટલા દિવસ જ હું રહી શકું. તે સાંભળી રાણી કૈકેયીએ પણ કહ્યું, હે ઇન્દ્ર, તો પણ અમારા પણ બળ પર પણ સ્વર્ગ લોકમાં પણ વસે છે. એટલે એને બરોબર જ કીધેલું હતું. એવું નથી કે અમારા બળથી જ સ્વર્ગ લોકમાં વસે જ ને અહીં અમારે ત્યાં તમને રહેવાની ના પાડી દૂતને કેમ. એટલે એને દૂતને કીધું કે ઇન્દ્રને તમે કહેજો કે તમે પણ અમારા ઉપર તો પણ રહ્યો છો. કારણ કે જ્યારે યુદ્ધ થાય ઇન્દ્રની હારે કોઈનું પણ યુદ્ધ થાય ત્યારે અહીંયાથી ને અયોધ્યાના રાજાઓને તેડી જાય. આજકાલથી નહીં પણ સગર રાજા વખતથી નથી. જ્યારે ત્યાં પણ યુદ્ધ થતા હતા દેવલોકમાં ત્યારે સગર રાજાને પણ તેડી જતા હતા. અસમંચ રાજાને અસુમાનને પણ તેડી ગયા હતા. અસમંચસને તો નથી તેડી ગયા પણ અસુમાન રાજાને પણ તેડી ગયા હતા. દિલીપ રાજાને પણ તેડી ગયા હતા. દિલીપ રાજાની એક વાત આવશે પછી હું તમને કહીશ. જ્યારે આવું બધું થાય ત્યારે ઇન્દ્ર તરત એમ કહે કે જાઓ અયોધ્યાથી રાજાને તેડીને આવો. ત્યારે બધાને આવતા હતા. એટલે કઈનું કહેવું કોઈ પણ ખોટું નથી. જ્યારે દશરથ રાજાની જરૂર દેવલોકને પડે ત્યારે એ લઈ જતા હતા. એટલે એકવાર એવું થયું કે દેવને દાનો લડતા હતા અને દશરથ રાજાને લઈ ગયા. ત્યારે પણ વચમાં રથનું પૈડું નીકળી ગયું. ત્યારે કઈ એક આંગળી રાખીને કીધું કે તમે રથનું પૈડું બહાર કાઢી લો. એટલે દશરથ રાજા ત્યારે યુદ્ધમાંથી ને બહાર કાઢી લીધું પૈડાને. ત્યારે કઈને પણ પ્રાપ્ત કરી હતી. કઈને કીધું મારે તમારે યારે લગ્ન કરવા બસ, બીજી કોઈ અપેક્ષા નથી. માગ દશરથ રાજાએ કીધું કે એમ કે આજ હું તે મને જીવતદાન દીધું છે એમ કઈને કીધું. એટલે કીધું મારે કંઈ નથી જોતું, મારે તમારે યારે લગ્ન કરવા છે. એટલે દશરથ રાજાએ ત્યારે લગ્ન કરેલા હતા. દશરથ રાજાની તો બહુ મોટી ઉંમર હતી પણ કઈ તો હાવ નાની એવી હતી. એટલે યુદ્ધમાં જ્યારે જરૂર પડતી ત્યારે અયોધ્યાના રાજાઓને બોલાવતા અને જીતીને પણ બધા આવતા. એવી ભગવાનની દયા હતી. બધાએ સૂર્યવંશીમાંથી એ બધા જીતતા જ તે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. સર્વ માતાઓ પણ અને પણ સખીઓ સહેલીઓ પણ પોતે પોતાના મનોરથને પણ પૂર્ણ કર્યા. એક દિવસ પણ તેણે કહ્યું કે હે દેવરાજ, પણ ઇન્દ્રની પણ આજ્ઞા વિના હું પણ રહી નહીં શકું. આમ સાંભળીને કઈ પણ કહ્યું કે ઇન્દ્ર અમારા ઉપર તો પણ ટકી રહેલા છે અને અમારે ત્યાં પણ રહેવાથી જ
ઇન્દ્ર રોષ પણ કરે છે. આ વાત પણ અભિમાન તો કુલી પણ ગયો. આમ કહીને પણ એક પત્ર પણ ઇન્દ્રને લખીને પણ કૈકેયીએ પણ આપ્યો. વિશ્વાસુ પણ ગાંધર્વ સાથે મોકલ્યો અને જેને પણ વાંચીને ઇન્દ્રએ રાજા ચૂપચાપ થઈ ગયા હતા. ઇન્દ્ર મનમાં ને મનમાં વિચાર્યું કે કૈકેયીએ તે પણ તીક્ષ્ણ બાણ પણ જોઈ કાઢવીને તે પણ લખ્યું છે. મારા પર પણ કૈકેયીએ પણ ઘા કર્યો છે. ત્યારે હું પણ તેને માથે પણ કલંક લગાવું ત્યારે જ પણ મને શાંતિ થશે. ઇન્દ્રએ કીધું કે કૈકેયી માથે હું જ્યારે કલંક લગાડે એટલે મને શાંતિ થાય. આમ પણ વિચારી ઇન્દ્ર પણ વિશ્વાસુને એક પત્ર લખી આપ્યો અને કહ્યું કે જેમ પણ રાજા દશરથ કહે તેમ જ કરજો. જ્યારે તે પણ ત્યાંથી વિદાય આપે ત્યારે જ પણ તમે અહીંયા આવજો. સમજી વિચારીને પણ અહીંયા સ્વર્ગમાં પણ પાછા આવજો. જ્યારે જાનકીજી પણ 18 વર્ષના હતા અને મહારાજા રામચંદ્રજી પણ 27 વર્ષના હતા. રામચંદ્રજીના મનમાં પણ અભિલાષા જાગી કે હવે પણ દેવોનું પણ કાર્ય શરૂ કરવું મારે. અયોધ્યાવાસીઓ પણ ભાઈઓ સહિત સુખનાથ પણ ધામ ભગવાન રામચંદ્રજીને જોઈને બહુ જ પણ હસતા હતા અને રાજી રાજી થઈ જતા હતા. એક સમય એવો આવ્યો કે જાનકીજી સહિત પોતાના મહેલમાં પણ બિરાજ્યા હતા. રામચંદ્રજીની પણ ભુજાઓ લાંબી હતી તથા તે નેત્રો વિશાળ હતા. વસ્ત્ર પીળા પીતાંબર ધારણ કરેલા હતા. શ્યામ સુંદર હતા. તેની શોભાને જો કોઈ કરોડો કામદેવ પણ કહી નહીં શકે. રામચંદ્રજીના જ અને સીતાજીના હાથમાં પણ સુંદર પણ ચામર શોભી રહ્યા હતા. અને એ સમયે પણ બ્રહ્માજી દ્વારા પણ દેવોના કાર્ય અંગે પણ મોકલેલા નારદ મુનિ ત્યાં પણ પધાર્યા. ઘણા જ સમય અને તેજસ્વી અને પણ હાથમાં પણ સુંદર વેણા લીધી હતી. શ્રીહરિનું પણ ગુણગાન ગાવા લાગ્યા હતા અને નૃત્ય પણ નારદજી કરવા લાગ્યા હતા. અયોધ્યા આવીને રામની સીતાજીની પાસે રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે પ્રભુ અંતર્યામી છો, હે પ્રભુ જાણો છો તો એ ભક્ત વત્સલ્ય એ સ્વામી છે કે જે પ્રકારથી આપ મનુષ્ય અવતાર ધારણ કરેલો છે તેના હવે પણ કંઈક પણ વિચાર તમે કરો. નારદજી આવીને કહેવા માંડ્યા કે હે રામ, તમે જે કામ માટે અવતાર લીધો એ કામ કરવા માટે તમે વિચાર કરો. આ વચન સાંભળીને પણ રામ પ્રભુ હસ્યા અને બોલ્યા કે હે મુનિ, શું પણ બ્રહ્માજીને હજુ પણ ભય પણ લાગે છે? હે તાત બ્રહ્માજીને પણ અને સમજાવીને કહેજો કે થોડાક દિવસ પછી હું પણ જઈશ. નારદજીએ પણ વારંવાર પ્રભુના પણ ચરણ પકડી શિર નમાવીને પણ અમસ્તુ હૃદયમાં પણ બ્રહ્માનંદ નું ધ્યાન થયું અને ચતુર મુનિ પણ નારદજી રામચંદ્રજીના રૂપને પણ હૃદયમાં પણ રાખી ચાલી નીકળ્યા હતા. ત્યાં રઘુનાથજીએ પણ સીતાજીને પણ સમજાવીને કહ્યું એ પૂર્વ કથાનું કારણ પણ રાવણને મારવાનો હતો. રાવણને મારવા માટે અવતાર લીધેલો હતો. આમ કહ્યું. જાનકીજી બોલ્યા કે હે દેવતાઓનું હિત થાય તો પણ ઉત્તમ છે. આમ જ કરો હે પ્રભુ. સીતાજી સહમત થયા કે આમ જ કરો, જેમ દેવતાનું હિત થાય એવી રીતના જ કરો. અને રાજપાટ છોડીને વનમાં પણ ચાલો આપણે. જમીન પણ ભભૂકી પણ ખેંચવા માંડ્યા. માત્ર જગતની પણ સ્થિતિ પાલન કરવાવાળા અને પોષણ કરવાવાળા આમ કેમ ન વિચારે?
આમ જ વિચારવા લાગ્યા, રાક્ષસોનો પણ વિનાશ પણ કરવા માટે આ બધું કરતા હતા. સર્વ લોકના પણ મનમાં લાલસા હતી કે મહાદેવજીને પણ મનાવીને કહીએ. મહારાજા સર્વના પણ દેખતા રામચંદ્રજીને એવું રાજપદ પણ દઈ દે. બધા કહેતા હતા દેવી દેવતા કે રામ, અને નગરવાસી પણ કહેતા કે હવે દશરથ રાજા રામને ગાદીએ બેહાડી દઈને રાજ તિલક કરે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. એક સમય પણ સર્વ પણ સભાસદો સહિત રાજસભામાં મહારાજા દશરથજી બિરાજતા હતા. સર્વ પણ સુખ માની મૂર્તિ રામચંદ્રજી શયન પણ સંભાળી મનમાં ઘણા પણ પ્રસન્ન થતા હતા. સર્વ રાજા તેમની કૃપા ચાહતા હતા. આ લોકપાલ હતા, તેમની પણ ઈચ્છા જાણી પ્રીત પણ કરે છે. લોક કાળમાં પણ મહારાજા દશરથ સમાન ભાગ્યશાળી પણ કોઈ નહોતું. આ કાળમાં તો હું પણ આવતા કાળમાં પણ દશરથ રાજાને જેટલું ભાગ્યશાળી કોઈ નહોતું. હકીકતમાં કે ભગવાન વિષ્ણુ રામનો અવતાર ધરીને એના ઘરે આવેલા હતા. જોયું કે પણ કાનોની પણ પાસે વાળ સફેદ થઈ ગયો છે, જાણે બુઢાપણું પણ હવે આવી ગયું છે. ઉપદેશ કરે છે કે રાજન રામચંદ્રજીને પણ રાત તિલક કરી પોતાના જીવનને પણ જન્મારો સફળ માની લો. દશરથ રાજાને એમ થયું મને પણ આવો સંકેત કરીશ કે હવે રામને રાત તિલક સોંપી દો, કારણ કે એની કાનની વાંહે વાળ સફેદ નીકળ્યો. એટલે એને એમ થઈ ગયું કે હવે બસ હવે ખરેખર મારું ગઠપણ આવી ગયું, એટલે મારે આ રામને રાત તિલક કરી દેવું છે. આવી વિચાર કરીને મનમાં પણ લાવી શુભ દિન અને શુભ સમય પણ જોઈને મહારાજા દશરથ જે પ્રેમથી પણ પુલકિત થયેલા પણ શરીરથી પ્રસન્ન મનથી ગુરુ પણ વિશિષ્ટજીને કહ્યું, હે રાજાઓ કહ્યું, હે મુનિ નાથ સાંભળો, હવે રામચંદ્રજી સર્વ પ્રકાર પણ યોગ્ય થઈ ગયા છે. મંત્રીઓ સર્વ પણ અયોધ્યાવાસીઓ અમારા શત્રુ મિત્ર અથવા સંન્યાસી બધાને રામચંદ્રજી અતિ પ્રિય છે. જેવા પણ મને છે એવા જ બધાને પણ પ્રિય છે. આપના આશીર્વાદ પણ હોય તો પણ શરીર પણ ધારણ કરી સુશોભિત થઈ રહ્યા છે. હે સ્વામી, સર્વ બ્રાહ્મણો પણ સહકુટુંબ આપની પણ માર્ફક જ પ્રેમ કરે છે. ગુરુજીની પણ ચરણ રજને શિર ચડાવી તે માનો સર્વ સંપ્રદાયને પણ વાસ કરી લીધો છે. એવા જ પણ રામચંદ્રજી શ્રી રામ જય રામ અનુભવ કર્યો અને બીજા કોઈ પણ નહીં ક્યાં હોય, કારણ કે પ્રભુની પણ ચરણ રજ કરવાથી મને સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. દશરથ રાજાએ કીધું કે જ્યારથી રામ પણ જન્મા કે અટાણ સુધી મને પણ રામનું મોઢું જોઉં તો બહુ જ સુખ મળે છે. એ વિશિષ્ટ મુનિએ પણ કહ્યું કે હે રાજન, તમારું પણ શુભ નામ પણ યશ અને સર્વ મનોકામનાને પૂર્ણ આપનારું છે. વિશિષ્ટને કહેવા ગયા કે મારે રામને રાજગાદીએ બેસાડવા છે. એટલે વિશિષ્ટએ કીધું કે હે દશરથ રાજા, તમે પણ સર્વ રીતે પૂર્ણ કામના છો, તમે કેમ આવું ન વિચારો? રાજ શિરોમણી પણ તમારા મનને પણ અભિલાષાની પાછળ ચારેય પણ ધામ છુપાયેલા છે. ગુરુદેવને પણ સર્વ પ્રકાર પણ આનંદ જાણી રાજાએ પણ કહ્યું કે હે નાથ, પ્રભુ રામચંદ્રજી પણ યુવરાજ પણ બનાવો. જો આપ આજ્ઞા આપો તો રાત તિલકને પ્રબંધ કરીએ. મારા પણ જીવતા જીવતા જ પણ આ ઉત્સવ પણ થઈ જાય અને બધાને પણ આંખોનો રામચંદ્રજીની રાત તિલક થાય, બધા પણ એની આંખોથી જોવે. આ રીતે પણ થાય તો પણ પાછળથી કોઈ મને પસ્તાવો ન રહે, શરીર રહે કે ન રહે કે છૂટી જાય.
પણ દશરથજીના પણ મંગળ પણ આનંદાય અને સુંદર વચન પણ મુનિને પણ ગમ્યા હતા. મુનિ બોલ્યા કે રાજન પણ પવિત્ર પ્રેમને અનુગમી સ્વામી રામચંદ્રજી તમારા પણ પુત્ર છે. જે તેમનું પણ ભજન કરે છે તેને સુખ પણ મળે છે, વિમુખ થાય છે તેને પસ્તાવો કરવો પડે છે. એ રાજન જલ્દીથી પણ રાજ્યાભિષેક પણ સર્વ સામગ્રી તૈયાર કરાવો અને વિલંબ ન કરશો. રામ યુવરાજ બને તે દિવસને જ પણ મંગળ પણ દિવસ સમજજો. તમે રામ જ્યારે રાજા બને તે દિવસને તમે મંગળ સમજજો કે મારો રામ આજ રાજા થશે. રાજાએ પણ આનંદિત પણ થઈ મહેલે ગયા અને પોતાના પણ સેવકો તથા મંત્રીઓને પણ બોલાવ્યા. તેઓએ પણ આવીને પણ દશરથ રાજાના પણ નમસ્કાર કર્યા. ચરણ જીવો આમ પણ બોલી આ પ્રિય વાણી સાંભળી મંત્રીઓને પણ આનંદિત પણ થયો. દશરથ રાજાએ કીધું કે રામને રાજ તિલક કરવાનું છે એટલે તૈયારી કર્યો. એટલે બધાએ સાંભળીને પણ એટલો બધો આનંદ થઈ ગયો હતો કે ઘણા સમયથી જ બધા આવું જ વિચારી રહ્યા હતા કે રામ ક્યારે પણ રાજા બને. તેમના પણ મનોરથ રૂપી પણ છોડ ઉપર જળ છટવાય તેવું પણ હાથ જોડીને પણ બધાએ જગતપતિ પણ આપ કરોડો વર્ષ જીવો એને કીધું કે રામને રાત તિલક કરવાસ. એટલે અયોધ્યાવાસી અને બધાએ પણ એના નોકરિયાત બધાએ કહેવા મળ્યા કે હે ભગવાન તમે ચરણ જો, તમે આ પગલું સારું ભરું, આપને જગતના કલ્યાણ માટે જ ઉત્તમ પણ કાર્ય કર્યું છે. હે નાથ ઉતાવળ પણ કરો. મંત્રીઓના હાથ પણ જઈ સારી ડાળીનો પણ આશ્રય પણ પામેલા. પેલનનો પણ જેમ પણ વિકાસ થાય છે તેમ રાજાના પણ આનંદનો અવસર પણ આવ્યો. રાજાએ મહેર્ષિ વિશિષ્ટને કહ્યું કે આપના જે પણ યાજ્ઞા હોય તે પ્રમાણે પણ પ્રભુ રામચંદ્રજીને માટે સર્વ પણ વસ્તુઓ પણ ઝડપથી મગાવો. શ્રેષ્ઠ મુનિ પણ પ્રસન્ન થઈને બોલ્યા કે પહેલા તો બધા પણ તીર્થોના જળ મગાવો. એટલે બધાએ તીર્થોના જળ મગાવવાનું કર્યું. આ પ્રકાર નગર અને રોશની પણ સજાવો અને રતનો અને પણ બીજા અનેક વસ્તુઓ પણ જગતમાં પણ રાત તિલકને પણ યોગ્ય છે તે પણ મગાવો. વેદમાં દર્શાવ્યા અનુસાર સર્વ સામગ્રી બતાવી અને કહ્યું કે અયોધ્યાપુરીમાં જ ટકા પણ વાગી રહ્યા છે અને બધા પણ રાજી ખુશી થઈ ગયેલા છે અયોધ્યાવાસીઓ. હે નાથ યોગ્ય તો પણ હતું કે પણ દાસને પણ પ્રતિ પૂર્વક આપની પાસે પણ બોલાવી લ્યો. હે પરમાત્મા આપ પ્રભુતા છોડીને સ્નેહ બતાવ્યો તેથી આજે પણ આ પવિત્ર અયોધ્યા થઈ ગઈ છે. ગૌસાય આપની પણ યાજ્ઞા હોય તો તમે કયો એમ કરી સ્વામીની પણ સ્વથી જ સેવક પણને લાભ મળે. આવા પ્રેમ ભર્યા વચન સાંભળીને રામચંદ્રજી પ્રસન્ન થયા અને કહ્યું કે આપ આવું કેમ ન કહો, કારણ કે આપ સૂર્યવંશના આભૂષણ છો. અને મુનિરાજ રામચંદ્રજીના ગુણશીલ અને સને ભાવને પણ વખાણ કરતા કરતા પુલકિત થઈ ગયા અને બોલ્યા કે હે મહારાજાએ રાત તિલકની તૈયારી કરી છે, આપને પણ યુવરાજ બનાવવા ચાહે છે. રામચંદ્રજી આજે આપ સ્વયં પાળજો, આજ આપણે સ્વયં પાળજો. હે ભગવાન ગુરુ કેવા આવ્યા એને કે તમે આજ સ્વયં રહેજો. અને શિખામણ આપીને મહારાજા પાસે પણ ગયા. રામચંદ્રજીના વિસ્મય પાર રહ્યો નહીં. સર્વ ભાઈઓ એક સમયે જન્મ્યા અને ખાધું પીધું પણ એક જ સમયે, ખેલ કૂદતા હતા એક જ સમયે. યજ્ઞ પવિત્ર તથા પણ વિવાદી
ઉત્સવ પણ એક જ સાથે થયા. તો પણ આ નિર્મળ સૂર્યવંશમાં એક યોગ્યતાની વાત થઈ રહી છે કે ભાઈ છે મોટા ભાઈને રાત તિલક પણ થઈ રહ્યું છે. તો સ્નેહશીલ પરમાત્મા રામચંદ્રજી પણ પસ્તાવો કરે છે ને ભક્તોના પણ મનની કુટલતાને પણ જાણે છે. બધાએ કહેવા માંડ્યા કે આ બધુંય તો એકારે થયું, તો આ ભરતને શત્રુઘ્ન તો મોસાળે છે અને એમ કે રામને કેમ રાત તિલક કહે. સમય પણ પ્રેમ અને પણ આનંદમાં પણ મગન થઈ ગયો. લક્ષ્મણજી આવ્યા અને રઘુવંશ રૂપી કુમાર પણ ખેલ હોનારા ચંદ્રમાં. આમ રામચંદ્રજી પ્રિય વચન પણ કહ્યું, લક્ષ્મણજીનું પણ સન્માન પણ કર્યું. અનેક પ્રકારે વાજંત્ર વાગવા લાગ્યા હતા. અયોધ્યાના આનંદનું વર્ણન કરી શકાય તેમ નહોતું. ભરતજીના આવવાની બધાય પણ રાહ જોઈ રહ્યા હતા. તે જલ્દી પણ આવે અને નેત્રોને પણ લાભ મળે. બજાર, માર્ગ, ઘર અને પણ બેઠકોમાં સ્ત્રી પુરુષ આપસ આવી રીતે ચર્ચા કરતા હતા. કાલે આ શુભ મુહૂર્ત ક્યાં સમયે છે જ્યારે પણ વિધાતા આપણી પણ અભિલાષા પૂર્ણ કરે. બધી બાયુ આદમી બધા કહેવા મળ્યા કે આ શુભ મુહૂર્ત ક્યારે છે. જો રામને રાત તિલક થાય તો આપણી અભિલાષા પૂરી પણ થાય. આટલા પણ રાજી હતા. જેમ ચારે પણ ઉજવળ રાત ગમતી નહોતી. આમ એ દેખા દેવોને પણ અયોધ્યા ઉત્સાહ રચ્યું નહીં. સરસ્વતીને પણ દેવો બોલાવી તેમના ચરણ પકડી લીધા દેવતાઓએ. હે માતા, અમારી પણ વિપત્તિ જોઈને આજે એવો પણ ઉપાય કરો કે જેથી પ્રભુ રામચંદ્રજી અયોધ્યાના રાજા બળવાન પણ બદલે વનમાં પણ બનવાને બદલે એમ કે અયોધ્યાના રાજગાદીએ બે રાજા બને એ કરતા રામ પણ વનમાં જાય તેવું પણ કરો. સુખ દુઃખ ભોગવે છે માટે પણ આપ દેવતાઓની પણ ભલાઈ માટે પણ અયોધ્યા જાઓ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. બધાય પણ દેવતાઓ પણ સરસ્વતીને કે હે માં સરસ્વતી, તું પણ એવું પરાક્રમ કર કે જેથી રામ વનમાં જાય તો કાર્ય પૂર્ણ થાય. જો રામ રાજા થઈ જાય તો વનમાં ક્યાંથી જાય. એટલે સરસ્વતીને વિનંતી પણ કરે છે. વારંવાર પણ સરસ્વતીના ચરણ પકડી લે છે અને વિસ્મય પણ થઈ જાય છે. અને સરસ્વતી પણ આમ જ પણ વિચાર કરવા લાગ્યા હતા. દેવોની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને વાસ છે નીચ પ્રકારનું પણ વિચાર કરી રહ્યા છે. બીજાનું સુખ પણ કે અસ્વય જોઈ શકતા નથી દેવતાઓ. આગળનું પણ કાર્ય વિચારી ચતુર કવિ પણ મારી ચાહના કરો. આમ પણ વિચાર કરીને સરસ્વતી પ્રસન્ન મનથી અયોધ્યામાં આવી રીતે આવ્યા. જેણે કઠિન દુઃખ પણ દેવતાઓ માટે પણ ગ્રહણ કર્યું હોય. રાણી કૈકેયીને પણ મંતરાના નામે પણ એક કુબડા દાસી હતી. તેને અપયશ વખાણ બનાવી દીધી. માતા ભ્રષ્ટ કરી સરસ્વતી અયોધ્યામાંથી પણ ચાલ્યા ગયા. દાસી મંથરાએ અયોધ્યાપુરીના પણ શણગારેલી જોઈને ઠેક ઠેકાણે શણગારના સુર વાગતા હતા શરણાયોના. તો જાણવા પણ મળ્યું કે પ્રભુ રામચંદ્રજીને રાત તિલક થાય છે. તેનો ઉત્સાહ પણ આ સૌ દુષ્ટ બુદ્ધિવાળી કુબડી દાસી
મનોરથનું જ હૃદય પણ બળી ગયું હતું. મંથરાનું હૃદય બળી ગયું કે અરે રામને રાત તિલક થાય છે, અરે અમને તો ખબર નથી. એટલે મંથરા ઊંધું વિચારી દુષ્ટ અને કુબડી પ્રભુ એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ. મંથરા રામને પણ રાજ તિલક થાય તેનો ઉત્સાહ પણ જોવાની બદલે દુષ્ટ અને કુબડી દાસી મંથરાનું પણ હૃદય કાપવા લાગ્યું. જેમ કુટલ બિલડી પણ ઝાડા પરના પણ મધુર પાનને જોઈ અને ક્યાંય પણ તોડી લેવું, ક્યારે હું તોડી લઉં આમ તાક કરી. તેને પણ કુબુદ્ધિ અને હલકી પણ જાતની હતી. દાસી એમાં મનમાં વિચાર કરવા લાગી કે સવારે પણ રામચંદ્રજીને રાજ તિલક થવાનું છે, તો શું પણ યુક્તિ કરું, રાતોરાત પણ બાજી કેમ બગડી જાય તેમ પણ હું કરું. દાસી મંથરા પણ ઉદાસ થઈ તરત જ પણ ભરતની માતા કૈકેયીને પાસે ગઈ અને પણ ઊભી રહી. આમ જોઈને દશરથ રાજાની પણ રાણી કૈકેયીએ પૂછ્યું કે શું તને થયું છે, ઉદાસ તું કેમ પણ જણા છો. મંથરા કહે પણ બોલી નહીં. તે તો પણ લાંબા શ્વાસે નિશ્વાસો નાખવા મળી અને સ્ત્રી ચરિત્ર કરી ખોટા ખોટા પણ ઢોંગ કરવા માંડી હતી. રાણી કૈકેયીએ પણ હસીને પણ કહ્યું, તું પણ બહુ પણ બોલનારી છો. મને પણ લાગે છે કે લક્ષ્મણે તને ખરેખર શિક્ષા આપી લાગે છે. તો પણ તે પાપણી કંઈ પણ બોલી નહીં. નાગણ જેમ ફૂફાડો મારે તેમ પણ શ્વાસ છોડતી હતી. ત્યારે રાણીએ ડરીને જ કહ્યું, એલી બોલતી કેમ નથી? રામચંદ્રજી પણ મહારાજા પણ છે અને લક્ષ્મણજી ભરત અને શત્રુઘ્ન બધા કુશાતો છે ને. આ સાંભળીને કુબડી પણ દાસી દુઃખદ મનથી બોલી. મંથરા પણ બોલી કે હે માતા, મને પણ કોઈ પણ શા માટે શિક્ષા આપે? હું પણ કોઈનું ખરાબ કે કુછ બોલતી જ નથી. આજે મહારાજા પણ દશરથજી યુવરાજ પદે પણ સ્થાપિત પણ કરી રહ્યા છે. કૌશલ્યા પણ માટે વિધાતાએ પણ સારો સૂર્ય ઉગી ગયો છે અને ઘમંડ વધી તેનો જાશે. આ બધી વાત પણ એને જઈને નજરે નિહાળી છે, જેને દુઃખને પણ હું બહુ જ વ્યાકુળ થઈ ગઈ છું. તમારા પુત્ર હાલ પરદેશમાં છે, પણ તેમને પણ વિચાર નથી, તમને તો કાંઈ જ વિચાર નથી આવતો. તમારા મનમાં પણ આમ કે સ્વામી પણ મારા વંશમાં તો છે ને. તમને સુંદર તળાવ ઉપર પણ શયન પણ કરાવે છે ને. પણ તમે પણ રાજાનું ચતુરાઈ પણ તમે જાણતા નથી. મંથરાના વચન સાંભળીને મિલન મેલ વાળી હતી, તેથી પણ રાણી કાયથી પણ બોલી કે બહુ જ બોલતી થઈ ગઈ છો, બહુ જ બોલતા તું શીખી ગઈ છો. આ પણ અપ્રિય વાત ફરી પણ કહીશ તો પણ તારી હું જીભ કાપી લઈશ. જો પણ રામની વિશે કાંઈ પણ મને કહીશ આવી રીતના તો હું તારી જીભ કાપી નાખીશ. એને પણ કઈ આટલું કીધું અને કાન લગાડી અને કુબડીને કુટલ તથા પણ શુભ ગણવામાં પણ આવી છે. તે માય સ્ત્રી જાત છે, તે માય દાસી છે. આમ કહીને ભરતજીની પણ માતા કઈ હસી પડી. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. કઈ એટલું બધું એને
કાન ભભડાવ્યા કે કાલ સવારે એમ કે આ ભરતને તારે સેવા કરવી પડશે, કૌશલ્યાની ભરતને રામની સેવા કરવી પડશે. જો તું કાંઈ નહીં કર અટાણે તો આ બધું પછતાવાનો વારો તારે આવશે. રાજ પણ હાથમાંથી વહી જાય. તે તો તને તો કીધું તું કે તારો ભરત પુત્ર થાય તો એ રાજગાદી બે તો મને કાંઈ વાંધો નથી. તને તો કૌશલ્યાએ વચન આપ્યું હતું, એની બદલે કૌશલ્યાના પુત્રને પણ એમ કીધું કે કાંઈ નહીં, આ કુળની અંદર કઈ બોલી કે આ કુળમાં એમ કેવી રીત છે કે પેલા મોટા દીકરો હોય એને જ રાજગાદીએ બેહાડે. એમાં હું મારો રામ ગાદીએ બેહાડ, તારે હું જોતું તું માગી લે. કઈ એટલી બધી રાજી થઈ કે રામને રાજગાદી આપશે, તારે જે જોતો એ માગ દે, મારો રામ રાજગાદીએ બે, મારો રામ રાજા થાય. પણ આ મંથરા કુટલ હતી ને એને કીધું કે હે કઈ તું એક રાણી છો, કૌશલ્યા પણ એક રાણી છે, તારે હવે કૌશલ્યાની સેવા કરવાની રહે, તારા પુત્રને પણ રામની સેવા કરવાની રહે, તારે પણ દાસીની જેમ રહેવું પડશે. રાજા તો કઈ પાસે કૌશલ્યા પાસે હવે આવું બધું કાનમાં ભભડાવીને એને એટલી બધી ભભડાવી કાન કે જેથી કરીને કઈનું મન ફેરવી નાખ્યું અને રામના વિરોધમાં વાત કરવા મળી. મંથરા એટલે કઈ એકવાર નહીં પણ અત્યારે કીધું કે રામના વિરોધમાં નહીં બોલતી, આગળ બે નાખે તારું મોઢું ફરી જાય પણ નહીં. પણ આ પણ ઉદાસ થઈને જ બેઠી હતી કે તમે મારું મોઢું ફેરવી નાખો, તમે મને આમ કરો, એ કરતાં હું ચૂપચાપ જ ન બેહું. પાછી મંથરાએ પણ બોલાવી કે હાલ ખાઈ લે પી લે, પણ આ કોઈ વાતે આવતી જ નહોતી કે તારું કંઈ થાય છે, તારા છોકરાનું કંઈ થાય છે ને મને કેમ ખાવું ભાવ, મને કેમ વસ્ત્ર પહેરવા ગમે. એટલે એ કહીને કાલ આ બધી પાછી વાત કરશું. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.